રાજકોટ જિલ્લાના ધોરાજીથી ભૂખી ગામ અને ભૂખી ગામથી ધોરાજી તરફ અને વિદ્યાર્થીઓને એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓ અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજીથી ભૂખી ગામ અને ભૂખી ગામથી ધોરાજી તરફ જવા માટે એસટી વિભાગ દ્વારા છેલ્લા અઢી દાયકાથી એક પણ બસ નહીં આવતા અસંખ્ય વિદ્યાર્થીઓ સ્થાનિક લોકોને મુશ્કેલીનો સહન કરવાનો વારો આવ્યો છે। ગુજરાત રાજ્ય સરકારના દાવાઓ પોકળ સાબિત થયા હોય તેમ ગુજરાત રાજ્ય સરકારી અવનવી યોજનાઓ અને અમલીકરણની વાતો થઈ રહી છે। એસટી વિભાગની યોજનાઓ ભૂખી ગામ માટે પોકળ જોવા મળેલ છે। છેલ્લા અઢી દાયકાથી ભૂખી ગામને એક પણ બસ ફાળવી નથી, જેને લઈને અસંખ્ય વિદ્યાર્થીઓ ભૂખી ગામથી અન્ય ગામ જવા માટે એક પણ બસ એસટી વિભાગ દ્વારા ફાળવવામાં નથી આવી, જેના કારણે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડે છે। એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનમાં વધુ રકમ ખર્ચીને કાં તો જીવના જોખમે મુસાફરી કરવી પડે છે, મુશ્કેલીનો સહન કરવાનો વારો આવ્યો છે। આ બાબતે એસટી વિભાગને અનેક વખત રજૂઆતો કરી છે, પણ એસટી વિભાગની ટીમ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। સૌરાષ્ટ્રની એકમાત્ર ગામ છે કે ધોરાજી તાલુકાનું એકમાત્ર ગામ ભૂખી ગામ કે જ્યાં 25 વર્ષથી એક પણ બસ એસટી બસ આવી નથી, જ્યારે આ બાબતે એસટી ડેપોના મેનેજર પૂરીબેન ડાંગરે જણાવેલ કે હું 2 વર્ષથી ડ્યુટી કરું છું, પણ આજ દિન સુધી કોઈ રજૂઆત અમારી સુધી લેખિત કે મૌખિક આવી નથી। ભૂખી ગામમાંથી કોઈ પણ બસની માંગણી કરવામાં આવી નથી। હવે જોવાનું એ રહ્યું કે ધોરાજી એસટી વિભાગ ક્યારે ભૂખી ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને બસની માંગણી ક્યારે સંતોષવામાં આવે છે તે જોવાનું રહ્યું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મતીન બાપુ, સૈયદ, ધોરાજી। મેડમ, જે ભૂખી ગામ છે ત્યાં છેલ્લા 25 વર્ષથી અહીંયા બસ નથી આવતી, શું કહેશો બેન, શું કારણ છે નથી આવવાનું? 25 વર્ષથી આ બસ બાબતે આપ જે રજૂઆત કરો છો, આજ દિન સુધી મારી પાસે એ બસના સરપંચ દ્વારા કે કોઈ મારી પાસે બસની માંગણી કરવામાં કે ઓન પેપર કાગળ ઉપર કંઈ આપેલું નથી। ત્યારબાદ જે ભૂખી ગામ તમે કહો છો, તો ભૂખી જે ચોકડી છે, જે હાઈવે રોડ થી 2 કિલોમીટર અંદર ભૂખી ગામ આવેલું છે, ત્યાં તમામ ગાડીઓ જાય છે અને સ્ટોપ આપેલા છે લોકલની તમામ ગાડીઓ। સરપંચ એવું કહે કે લેખિતની મૌખિકમાં રજૂઆત કરી છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં નહીં, આજ દિન સુધી મારી આગળ કોઈ લેખિતમાં કે મૌખિક રજૂઆત આવેલ નથી। સરપંચ આજ દિન સુધી મને મળેલા જ નથી। જે સિટીઝનો છે, જે બસના પ્રાઇવેટ વાહનો ચાલતા હોય છે, જે બાળકો છે તેના ભવિષ્યમાં જે જોખમી સવારી કરીને જતા હોય છે, શું કહેશો બેન? સાહેબ, મારી આગળ કોઈ માંગણી આવેલી જ નથી। માંગણી અમારી આગળ આવે તો અમે એ માંગણીને ઉપર લેવલ પહોંચી દેતા હોય છે, ત્યાંથી જવાબ પણ રજૂ થતા હોય છે અને આવતા હોય છે, અને બસ જે ગામની માંગણી હોય એને અમે બસો આપીએ છીએ, પણ આ બસના આ ગામના મારી પાસે કોઈ પણ પ્રકારની માંગણી આવેલ નથી। આજ તમારા દ્વારા મને આ બાબતની જાણ થયેલ છે। છેલ્લા 25 વર્ષથી તમે જાણ નથી બેન? છેલ્લા હું 2 વર્ષથી વાત કરું, 25 વર્ષથી હું ધોરાજીમાં ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતી નથી। હું 2 વર્ષથી બજાવું છું, 2 વર્ષથી મારી આગળ કોઈ આવેલ નથી રજૂઆત। સરપંચ એવું કહ્યા છે કે લેખિતમાં રજૂઆત કરી છે, શું કહેશો તમે? સાહેબ, ઓન કાગળ રજૂઆત હોય તો હું તમારે આવી મીડિયા સામે ખોટું બોલવાનો પ્રશ્ન જ ના આવે। મારી આગળ કોઈ રજૂઆત ઓન પેપર આવેલ નથી સરપંચ। હાલ તમને જાણ થઈ છે તો શું આગળ શું પગલાં લેવામાં આવશે? હવે અમે સરપંચને મળીશું, સરપંચની રજૂઆત લેખિતમાં લેશું અને ઉપર લેવલ સુધી પહોંચાડશું।